ખેડૂત પુત્રએ અમેરિકામાં ગુજરાત તેમજ ભારત દેશનું નામ રોશન કર્યું। મુકેશ પટેલ જે મૂળ સુરતના છે અને વર્ષ 1996થી અમેરિકામાં રહે છે। અમેરિકામાં તેમની સેવાકીય પ્રવૃત્તિને કારણે યુએસનું સર્વોચ્ચ સન્માન એટલે કે કર્નલ ઓફ કંટુકી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા। મુકેશ પટેલ યુએસને પોતાની કર્મભૂમિ માની ત્યાંના વિદ્યાર્થીઓને મદદ કરવી, ચેરિટેબલ ટ્રસ્ટમાં દાન સહિતના અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે। ચેરિટેબલ ડોનેશન ને બધું કરીએ એના સંદર્ભમાં ગવર્નર એન્ડી બેસિયર કંટકીનો એણે રેકગ્નાઇઝ કર્યો અને મને રેકમેન્ડ કર્યો કે હાઈએસ્ટ એવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે રાજ્યની અંદર। અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 ડિસેમ્બરે કાર્નિવલનો પ્રારંભ કરાવશે। 6 દિવસ સુધી આયોજિત આ કાર્નિવલમાં ભવ્ય અને રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। કાંકરિયા પરિસરમાં 3 સ્ટેજ પર અલગ અલગ કાર્યક્રમો યોજાશે। લોકગાયક ગીતાબેન રબારી, ઈશાની દવે, દેવિકા રબારી, કૈરવી બુચ, કિંજલ દવે, અપેક્ષા પંડ્યા સહિત અનેક કલાકારો પરફોર્મન્સ આપશે, જ્યારે મનન દેસાઈ, ઓમ ભટ્ટ પણ પરફોર્મન્સ આપશે। ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2024નો સૌથી મોટો ફેસ્ટિવલ અને લોકોના આકર્ષણનું કેન્દ્ર એટલે કાંકરિયા કાર્નિવલ છે તે ખુલ્લો મૂકવામાં આવશે। 25મી ડિસેમ્બરે સાંજે 6:30 કલાકે મુખ્યમંત્રી સાથે અહીં અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। સૌથી મહત્વની વાત છે કે સૌથી વધારે લોકપ્રિય બનેલો આ જે કાંકરિયા કાર્નિવલનો જે પ્રોગ્રામ છે તે 5 દિવસ ચાલશે। એટલે 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કોઈ પણ વ્યક્તિ છે કાંકરિયા કાર્નિવલમાં આવી શકશે। આ વખતે કાંકરિયા કાર્નિવલમાં અનેક મહાનુભાવો છે તેઓ જોડાશે। સૌથી મહત્વની વાત છે કે ગુજરાતનો આ જે લોકપ્રિય કાંકરિયા કાર્નિવલ છે તેમાં આ વર્ષે લાઇટિંગ શો, કોમેડી, સંગીત અને નૃત્ય દર્શન સાથે અનેક આકર્ષણ છે તેનો સમાવેશ કરવામાં આવશે। ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટેટ અને ટાટ એક પાસ ઉમેદવારોમાં ભરતીને લઈને નારાજગી વ્યાપી છે। સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ ટાટ એક પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। ધોરણ 1 થી 5માં ભરતીને લઈને પીટીસી ઉમેદવારો એકઠા થયા હતા। ધોરણ 1 થી 5ના શિક્ષકોની ભરતી વધારવા માટે માંગ કરવામાં આવી। 2011 થી 2023 સુધી ધોરણ 1 થી 5ના શિક્ષકોમાં 7,500ની ભરતી, જ્યારે ધોરણ 6 થી 8માં 45,000ની ભરતી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ધોરણ 1 થી 5માં 16,000થી પણ વધારે જગ્યા ખાલી હોવા છતાં 5,000ની ભરતી કરવા સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે। હાલ અમે ધોરણ 1 થી 5 જગ્યા વધારા માટે ગાંધીનગર બધા ભેગા થયા છીએ। હાલ અમારી જે રજૂઆત છે એ સરકારને એ છે કે જે સરકારે 24,700 શિક્ષકોની ભરતી બહાર પાડી છે, બરાબર છે, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર, બરાબર। પછી બીજી વાત કે સરકારને મારે કહેવાનું કે તમે 6 થી 8માં 70% જેવી ભરતી, જ્યારે 9 થી 10માં 50% જેવી ભરતી અને 11 થી 12માં 50% જેવી ભરતી, જ્યારે ધોરણ 1 થી 5માં 33% જેવી ભરતી કરેલી છે। એટલે કે ધોરણ 1 થી 5માં હાલ 17,980 જગ્યા ખાલી છે, એની સામે સરકારે માત્ર 5,000 જગ્યા આપેલી છે। જે અમારી